અમદાવાદમાં આજે મેઘરાજે જે એક રાઉન્ડ લીધો એમાં તો અનેક એવા વિસ્તારો જ્યાં પાણી ભરાઈ ગયા. શેલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. અરાવલી સોસાયટી બહાર નદી વહેતી હોય તેવી સ્થિતિ. સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. પાણીમાં અનેક વાહનો બંધ પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. શુક્રવારે બપોરે અમદાવાદમાં પડેલા વરસાદને કારણે ઠેક ઠેકાણે પાણી ભરાયા છે. શેલા વિસ્તારની અનેક સોસાયટીઓમાં પાણી છે અને બિલકુલથી જોઈ શકાય છે કે અરાવલી સોસાયટી છે તેની બહારનો જે રોડ છે તે આખો પાણીમાં ગરકાવ છે. આગળની તમામ સોસાયટીઓની બહાર એટલે કે જે મુખ્ય રોડ છે તે પાણીમાં ગરકાવ છે. સામાન્ય વરસાદ છે, રેડ એલર્ટ છે, પરંતુ રેડ એલર્ટ જેટલો વરસાદ વરસ્યો નથી. સામાન્ય વરસાદ વરસ્યો છે. માત્ર 2 થી 3 સામાન્ય ઝાપટા આવ્યા છે અને તેમાં જે છે આખો રોડ જે પાણીમાં ગરકાવ છે. શેલા વિસ્તારના આ દ્રશ્યો છે અને જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે. અરાવલી સોસાયટીની બહારનો આ મુખ્ય રોડ છે. એક ગાડી પણ જોઈ શકાય છે કે અહીંયા બંધ પડી છે અને અનેક વાહન ચાલકો છે કે જેઓ અહીંથી પસાર થતા હોય છે અને તેમના હાલ જે છે ગુંડા થતા હોય છે. સામાન્ય વરસાદમાં આ વિસ્તારમાં આટલું બધું પાણી શું કહેશો? ऐसा है कि ये 550 करोड़ रुपए की योजना जो है माननीय अमित शाह साहब द्वारा इस क्षेत्र को पानी निकासी के लिए लाभ देने के लिए की गई है. लेकिन आप देख रहे हैं कि पिछले 3 साल से योजना कार्यान्वयन कर रही है, किंतु स्थिति यथावत है. और अभी भी आप अंदर सुरभित वाटिका और रजनी कॉलोनी में देखें, कम से कम 50-50 गाड़ियाँ जो है वो 3-3 फुट पानी में, 4-4 फीट पानी में डूब चुकी है. और ये आलम है कि जो टोकन गाड़ियाँ, जो टोचन की गाड़ियाँ हैं वो 10-10, 15-15 गाड़ियाँ आके रोज ले जा रही है. और अभी भी पानी निकासी का सरकार की तरफ से कुछ यहाँ पर प्रबंध किया हो ऐसा नहीं हुआ. और इसके पहले जो बारिश हुई उसमें इसी रोड पर नावें चली. तो ये स्थिति बहुत ख़राब है और प्रशासन को सोचना चाहिए कि ऐसी स्थिति में, जबकि केवल आधे घंटे की बारिश में यदि ये है तो आगे जाके क्या होगा. आपको पता होगा तो रेड अलर्ट है 2 दिन के लिए. अगर उतनी बारिश गिरी तो आपका क्या होगा? डेफिनेट प्रभावित होंगे. और रेड अलर्ट के कारण हम लोग तो यदि बंगले में रह रहे हैं तो बहुत ज़्यादा परेशानी हो रही है और कहीं और हमको शिफ्ट होना पड़ सकता है यदि इसी प्रकार के रेड अलर्ट में और बारिश हुई तो. ખૂબ ગંભીર ચિંતા છે અને અહીંના સ્થાનિકો છે. આ સમગ્ર જે રોડ છે તે પાણીમાં ગરકાવ છે. સામાન્ય વરસાદ છે. જે પ્રમાણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જો તે પ્રમાણે વરસાદ વરસશે તો લોકોની હાલત ગુંડી થશે, લોકોના હાલ બેહાલ થશે. તેમનામાં એક ભય છે, એક ચિંતા છે, કારણ કે સામાન્ય વરસાદમાં જો આ પોશ વિસ્તારની આ તમામ સોસાયટીઓ શેલાની જો આ પરિસ્થિતિ હોય તો જ્યારે વધારે વરસાદ વરસશે તો તેમની સ્થિતિ કફોડી બનશે. સૌ કોઈ ચિંતામાં છે અને સામાન્ય વરસાદમાં આ હાલ છે. લોકોના હાલ બેહાલ છે. કેમેરા પર્સન ગજરાજ સાથે સંજય જોશી,